ओके भरतान जी। नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो वज्रायाणम नमो लोये सव्व साहुणम नमो लोये सव्व साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंच नमुकारो सव्व पावपणासणो शौव पावपणासनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च संवेशीं परमं हवै मंगलम् पदमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। खूब खूब आभार डॉक्टर साहेब। सत्संगની શરૂઆત આપણે પદથી કરીએ છીએ। ભરતભાઈ સાહેબ આવ્યા છે। પદને ઝીલશે વિભૂતિબેન। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सत्संग विना खूटता नथी दिवस रातड़ी। सत्संग विना खूटता नथी दिवस रातड़ी। बेहाल थई गई छे दादा दशहरा कड़ी। बेहाल थई गई छे दादा दशहरा कड़ी। शाब्दिक अभिव्यक्ति बधी पुरगली साकार। शाब्दिक अभिव्यक्ति बधी पुरगली साकार। हमने तो खपे शुद्ध आत्मानंद निराकार। हमने तो खपे शुद्ध आत्मानंद निराकार। सहवाती नथी छुपी विरह अग्नि आपनी। सहवाती नथी छुपी विरागनी आपनी। केवल प्रभु समक्ष खुले गुप्त वातड़ी। केवल प्रभु समक्ष खुले गुप्त वातड़ी। सत्संग विना खूटता नथी दिवस रातड़ी। सत्संग विना खूटता नथी दिवस रातड़ी। बेहाल थई गई छे दादा दशहरा कड़ी। बेहाल थई गई छे दादा दशहरा कड़ी। प्रत्येक का कर्म पुष्प खिली हो जो भक्तिमय। प्रत्येक कर्म पुष्प खिली हो जो भक्तिमय। छेली दशम प्राप्य अमे हईशो दारामय। छेल्ली दशा संप्राप्य अमे हईसु दादामयी। परमात्मा स्रोत झरती बहो ऐश्वर्य वाणी। परमात्मा
झरती वहो ऐश्वरी वाणी। त्रिवेणी संगमी कर्म भक्ति ज्ञानार्की। त्रिवेणी संगमी हो कर्म भक्ति ज्ञानार्की। पंचेन्द्रियों सर्व क्रिये हो पवित्रता। पंचेन्द्रियों सर्व क्रिये हो पवित्रता। जहाँ त्या हो जो मोक्ष संपदा। ज्याजरित्या लाण हो जो मोक्ष संपदा। निशायोग व्यक्ता जो पूर्ण समाधि। निष्काम योग व्यक्ता हो जो पूर्ण समाधि। त्रिअंग क्रिय प्रदक्षिणा हो पवित्रमी। त्रिअंग क्रिये प्रदक्षिणा हो पवित्रमी। संपूर्ण किलोर भाव समर्पण। संपूर्ण खिलो हृदय भाव कमळ समर्पण। अभरण संधि दिलव्य आत्मदर्पण। अव्यंजन संसिद्धि लभ्य आत्मसमर्पण। प्रत्येक समय संसिद्धम सामग्री पूजननी। प्रत्येक समय संसिद्धम सामग्री पूजननी। नवनीत मृतो अमृता स्वजनी। नवनीत मरे तो ये अमरताय स्वभजनी। सत्संग विना खूटता નથી દિવસ આડી। સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી। બેહાલ થઈ ગઈ છે આ દશા રંકડી। બેહાલ થઈ ગઈ છે દાદા દસારા કડી। દાદા શાંકડી। દાદા દસારા કડી। ઉદાર શાંકડી। દાદા દસારા। જય સચિદાનંદ। જય સચ્ચિદાનંદ। આપણને આ પદ સાંભળીએ તો તે સમયનો આમ અંદાજો આવી જાય કે શ્રીરાજ જ્યારે દાદાને મળ્યા અને આજે બધું અંદરની સ્ફૂર્ણા થઈ અને એમની જે સ્થિતિ હતી, કારણ કે તો છેક મારા ઘરથી કામે જતા હતા એટલે છેક સાંજે જઈ શકતા હતા, એટલે આખો દિવસ એમને જે અંદર બળતરા થયા કરતી હતી એનું આ પ્રત્યક્ષ એ છે એક્સપ્રેશન। પ્લસ દાદા ભગવાન જયારે મુંબઈ થી બરોડા જતા રહે ને ત્યારે બધાને એવું થયું કે હવે કેવી રીતના રહેવાશે, કેવી રીતના રહેવાશે, ઈ મનોસ્થિતિનું અંદર આલેખન કર્યું છે। કરેક્ટ કરેક્ટ, વાત સાચી છે, બહુ સરસ। પ્રત્યેક સમય સમસિદ્ધમ સામગ્રી પૂજનની, બહુ સરસ। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। વિભૂતિબેન ખૂબ ખૂબ આભાર। ભરત આનંદજી, જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। આજે કોઈ હોમવર્ક નથી કર્યું, બોલો હવે આપણે ક્યાં જવાનું? આવ્યા શાંત, હા બોલો બોલો। દાદા એવું કરતા પણ છોડાઈ દીધું ને, કરવાનું છોડાઈ દીધું। શાંતિ કાકા આવી ગયા, જે નિશ્ચયમાં છોડાવ્યો વ્યવહારમાં છૂટી જાય છે। રાઈટ। પણ હવે શાંતિ કાકા પરીક્ષા કરવા આયા છે, માસ્ટર સાહેબ છે ને, એ અઘરી પરીક્ષા લે છે। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ।
ભાઈ સહેલું પેપર કાઢજો. ભરતાનંદજી જય હા, જય પેપર સહેલું સચ્ચિદાનંદ. કાઢજો. પેપર સહેલું કાઢજો. હવે ભરતાનંદજી હા, બોલો કે બોલો. પાપાચાર અને પુણ્યાચાર બંને ભ્રાંતિ છે. હા, સદાચાર અને દુરાચાર આ એ ભ્રાંતિ છે. તો પાપ કર્યું હોય તો દુઃખ આવે અને પુણ્ય કર્યું હોય તો સુખ આવે. અને કે છે કે આ તો પાપાચાર અને પુણ્યાચાર બંને ભ્રાંતિ છે. હા, તો એ જે સુખ આવે છે એ ભ્રાંતિનું સુખ છે, અને દુઃખ આવે છે એ પણ ભ્રાંતિનું દુઃખ છે. એમ બરાબર. એ સમજાય? સાચું નથી. હા, શાંતિ કાકા ભરતાનંદજી હા. ગુગલી નાખ્યો. ના પાછો આ છે ને એમને વાંધો ના આવે, તો સમજી જાય. સમજાય? કારણ કે આપણે જેને સુખ માનીએ છીએ કે જેને દુઃખ માનીએ છીએ એ બધા માનેલા સુખ છે ને માનેલા દુઃખ છે. એટલે માનેલું સુખ એ સાચું સુખ કહેવાય કે ભ્રાંતિનું સુખ કહેવાય? એ સાચું સુખ નહીં. હા, એટલે ભ્રાંતિનું સુખ માનેલું. બરાબર. એટલે બિલીફ છે, એટલે ખરેખર સુખ નથી, ખાલી બિલીફ જ છે. બરાબર. હવે જગતમાં દાદા ભગવાન શું કહેવા માંગે છે કે પાપાચાર પુણ્યાચાર એ બંને આમ ઓરિજિનલ વાક્ય કેવું છે કે પાપાચાર પુણ્યાચાર એ હેય છે. હેય એટલે ત્યજવા યોગ્ય. ત્યજવા યોગ્ય. બરાબર. એટલે ધર્મમાં શું કે ધર્મમાં એવું કે પુણ્ય કરો અને પાપને છોડો. બરાબર. એટલે પુણ્ય પાપનું એક ગ્રહણ ત્યાગ કરાવડાવે. તો દાદાએ એક જ વાક્યમાં કહી દીધું કે પાપાચાર પુણ્યાચાર હેય છે, એટલે કે ત્યજવા યોગ્ય છે. બરાબર. હવે તમે શુદ્ધાત્મા થયા. હા, તમે શુદ્ધાત્મા થયા એટલે બરાબર. તમે જ્યાં સુધી શાંતિભાઈ હતા ત્યાં સુધી પાપાચાર હતો અને પુણ્યાચાર હતો. બરાબર. એના આધારે જીવન. અને શાંતિભાઈ થઈને જીવતા હતા એટલે તમે શું વિચારતા હતા કે આ પુણ્યાચાર કરું તો મને સુખ મળશે અને પાપ કર્યું તો મને દુઃખ મળશે, માટે શું પુણ્ય કરો. પુણ્ય કરો. બરાબર. ધર્મ એ જ કહેતો હતો. હા, એટલે પુણ્યાચાર એ પણ ભ્રાંતિ થઈ કે ના થઈ? હા, એ પણ ભ્રાંતિ જ થઈ. અને દાદાએ તો નહીં પુણ્યાચાર કે નહીં પાપાચાર. દાદાએ એ આખી ભ્રાંતિ તોડી. હા, અને એથી એ ઉપર અને વાસ્તવિકતા રિયાલિટી એમાં આપણને બેસાડ્યા. બરાબર. એટલે હું શુદ્ધાત્મા જો ભાન થયું એટલે પછી શાંતિભાઈ કરનારા રહ્યા ના. પહેલા કરનારા હતા અને હવે વ્યવસ્થિત કરતા થયું. પોતે કરતા નહીં. એટલે પાપ કે પુણ્ય કરનારા ના રહ્યા. બરાબર. પણ છતાંય જાગ્રત ખરા. હા, એટલે કે પોતાના મન વચન કાયના વ્યવહારથી કોઈને દુઃખ થાય તો ત્યાં જાગ્રત થઈ જાય. બરાબર. અને ત્યાં અંદર એને ખટકો પણ રહે, પ્રતિક્રમણ પણ કરી નાખે, નિશ્ચય પણ કરે કે આવું ના થવું જોઈએ. વધારે તો શાંતિભાઈને ખખડાવે ખરા. કોઈ કહે તો ગમે નહીં, એના કરતા જાતે કહી દે ને. એના કરતા જાતે કે. હા, એટલે આ રીતે દાદાએ કહ્યું કે આ પાપ અને પુણ્ય બંને ભ્રાંતિ છે. એટલે હવે આપણે જ્ઞાન લીધું, શુદ્ધાત્મા થયા, તો જે કોઈ પુણ્ય માટે દાન કર્યું કે કોઈને જમાડ્યા એ પુણ્યમાં જમા ના થાય. ના, એ બધું શું છે એ વ્યવસ્થિત ઉદય આવે છે. બરાબર. હા, અને આ ઉદય આપણને જ્ઞાનમાં આગળ વધવા માટે હેલ્પિંગ કારણો છે. બરાબર. સમજાય? તમે 5 મહાત્માને જમાડ્યા કે 5 આપતા પુત્રોને જમાડ્યા, તમને અંદર જે ભાવ ને ઉલ્લાસ આવે એ વસ્તુ તમને
આગળ વધવામાં હેલ્પિંગ કારણો થઈ જાય. એટલે મોક્ષના માર્ગે આગળ વધવામાં. એટલે પહેલા કોઈને જમાડતા હતા એ પુણ્ય બાંધવા માટે જમાડતા હતા. બરાબર. અત્યારે આપણે મહાત્માને કે આપતો પુત્રોને જમાડીએ તો એ છે નિકાલ વ્યવસ્થિત આવ્યું એટલે આપણે કરીએ છીએ, પણ જોડે આપણો અંદર જબરજસ્ત ભાવ છે. બરાબર. એ ભાવ આપણને હેલ્પિંગ એક ટેકો થઈ જાય છે આગળ વધવામાં. બરાબર. કારણ કે શું થાય કે આ ભાવને લઈને પરિચય કોનો રહેશે પછી? તો કે આપતો પુત્રોને મહાત્માનો પરિચય રહેશે. અને પરિચય આ જ્ઞાન મળ્યા પછી મોટામાં મોટા પરિચયની જરૂર છે. સમજાય? કોઈ બહુ ઇન્ટેલિજન્ટ હોય કે બુદ્ધિ બહુ શાર્પ હોય તો આ જ્ઞાનને દાદાના વાક્યોને બાય હાર્ટ કરી નાખે, સમજી પણ લે, બધું કરે. પણ એ દશા ક્યારે ખુલ્લી થાય? તો કે આ દશાવાળા પુરુષને જો કરે અને એ દશાવાળા પુરુષે દશા જેટલી સમજાય એટલી પોતાની દશા ખુલ્લી થાય. બરાબર. એટલે આ તો તમે ભારે વાક્ય લઈ આવ્યા, પણ સમજાઈ ગયું ને બરાબર? હા, ના બરાબર સમજાઈ ગયું. કે આ વાક્ય જયારે પહેલું બોલાયું ને શરૂઆતમાં ત્યારે મને એકદમ આંચકો લાગ્યો કે પાપ પુણ્ય એ ભ્રાંતિ. આ તો જગતમાં પુણ્ય અને પાપ ચાલતું હતું. આ તો ગજબની વાત થઈ ગઈ. અત્યાર સુધી જે ધર્મની બિલીફ હતી ને, અત્યાર સુધી ધર્મોમાં આખા જગતના તમામ ધર્મોમાં એનો બેઝ કયો? તો કે સારું કરો, સારું ગ્રહણ કરો, પુણ્યનો ત્યાગ કરો. એટલે આમ સાદી ભાષામાં પુણ્ય કરો અને પાપને છોડો. તો કે આ બેઝના આધારે ચાલ્યા કરતા હતા. અને બીજા શબ્દોમાં કહીએ તો આપણી જે પ્રકૃતિ, વેદાંતની ભાષામાં વાત કરીએ તો આપણી જે પ્રકૃતિ છે સત્વ ગુણી, રજો ગુણી, તમો ગુણી, તો કે આખું જગતના તમામ ધર્મો એ લોકો જાણતા હોય કે ના જાણતા હોય, એ લોકો પ્રકૃતિને તમો ગુણી, રજો ગુણી માંથી સત્વ ગુણી બનાવવાનો પ્રયત્ન કર્યા કરે. અને કોઈની પ્રકૃતિ સત્વ ગુણી હોય એટલે આપણે કહીએ જો આ માણસ કેટલો સારો છે, કેટલો સારો છે. અને પાછો કૃષ્ણ ભગવાને એક જ વાક્યમાં એનો છેદ ઉડાડી દીધો. દાદા ભગવાને તો આખી વાત કરી, આખો ફોડ જ પાડી દીધો. કૃષ્ણ ભગવાન પણ શું કહ્યું? અર્જુનને બધું સમજાવતા હતા તો અર્જુને શું બોલો? સત્વગુણી પ્રકૃતિનો પક્ષ લઈ અને મોટી મોટી વાતો કરી કે આ તો મારા દાદા થાય ભીષ્મ પિતામહ, આ મારા ગુરુ થાય, આ મારા પિતૃયો થાય, આ મારા ભાઈઓ થાય, સગાવાલા થાય, મિત્રો થાય. તો કે આ બધા જે મારા જે છે આ મારા વડીલો ને બધા માંથી કેમ કરીને મરાય એ લોકોને. બરાબર. એટલે સત્વ ગુણ ની વાતો કરી. કૃષ્ણ બધી સમજાવે એટલે સમજાતું નથી એટલે છેવટે બોમ્બ ફોડે છે. અર્જુને શું કહે છે કે પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કેમ કરી છે? પ્રકૃતિ યાંતિ પોતાની નિગ્રહ કેમ કરી છે? યાંત્રી એટલે શું કે છે? એટલે પ્રકૃતિ યંત્રવત છે. ભૂતાની એટલે જીવની પ્રકૃતિ યંત્રવત છે. મિકેનિકલ છે. આ વ્યવસ્થિત ભરીને લાવી છે, પ્રારબ્ધ કર્મમાં જે ભરીને લાવેલી છે એ ખાલી થાય છે. એમાં તું કંટ્રોલ કઈ રીતે કરીશ? નિગ્રહ એટલે કંટ્રોલ. એની બધું કાબુ કેમ કરીને કરીશ? આવો ચાપખો મારે છે. બરાબર. પણ તોય અર્જુનને એક સમજાતું નથી. આ તો આપણને દાદા ભગવાન મળ્યા, દાદા ભગવાનનું વિજ્ઞાન મળ્યું, આ વિતરાગોની દ્રષ્ટિ મળી ને એટલે આ બધી વાત હવે જેમ છે તેમ સમજાય. બહુ સરળ ભાષામાં દાદાએ આપણું આખું ઉપાદાન ઉચકી આપ્યું. ઉપાદાન ઉચકી આપ્યું. પેલા જે વાત સમજાતી પણ નથી એ વાત હવે એકદમ સરળતાથી સમજી જાય, સમજાઈ જાય અને અંદર ફિટ થઈ જાય. ફિટ થઈ જાય.
હા, જય સચ્ચિદાનંદ. જબરજસ્ત, જય સચ્ચિદાનંદ. બહુ મજા આવી ગઈ સાહેબ, બહુ મજા આવી ગઈ. મને મજા આવે. આનંદ કરાવી દીધો. મને મજા આવે. પણ તમને જોઈ મને બીક લાગે કે આ કઈ અઘરો આ સાહેબ માસ્તર હતા, પ્રિન્સિપાલ હતા, આચાર્ય હતા, કે અઘરો પ્રશ્ન કાઢે અને ફેલ કરી નાખે, મને બીક લાગે. ના ના, આ તો જે વસ્તુ ના સમજાય એ જ પૂછીએ ને સાહેબ. ના 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 પૂછાય. અને ખાલી લાઇટલી વાત કરું, ગમત કરું. ના ના, તમારી લાઇટલી જ વાત હોય છે. જય તમે સચ્ચિદાનંદ. પહેલી વાર મને મહેસાણા મળ્યા હતા ને, હા, તો તમે પેલો ફોન કર્યો હતો ઓવા. મને, તો મેં કીધું તમે આવી જાઓ સત્સંગમાં. તમે કહ્યું કે બીજા 40-50 જણ જે બધાને કહું આ કહેજો. પછી મેં તમને એવું પણ કીધેલું કે ભાઈ અહીંયા આજે જે સત્સંગ કરવાનો છે મોટા ભાગનું ગ્રુપ નવું છે, એટલે બેઝિક વાતો કરવાની છે. એટલે જ્ઞાનની વાત, જ્ઞાન લીધા પછી નહીં પણ પહેલાની વાતો કરવાની છે, પાયો બનાવવાનો. પછી તમે છે ને બધાને લઈને નતા આવ્યા, થોડા ઘણા લઈને આવ્યા હતા. હા, ઘણા લઈને આવ્યો. મહેસાણા પેલા એમાં આપડે ચૌધરી ચૌધરી સાહેબ વર્ષો થઈ ગયા, 15 વર્ષ થઈ ગયા. હા, થઈ ગયો. પછી સત્સંગ પત્યો ત્યાં તમે શું કહેલું? યાદ નથી. હા, યાદ નથી, નહીં કહેવાનું. તમે મને એક કહેલું કે તમે કે વાત કરી કે આ નવા નવા આવવાના છે એટલે આપણે બેઝિક વાતો કરવાની છે, પણ કે આ વાતો તો નવાને કામમાં લાગે અને જૂનાને કામમાં લાગે એવી વાતો છે. અને કે આ સામાન્ય વાતોને તમે વ્યવહારથી અને નિશ્ચયથી બંને રીતે આપી સમજાવી દો. તમે એ વખતે જે ધર્મ કોની કહેવાય એટલું સરસ સમજાવેલું. હા, ધર્મની વાત કરેલી, ધર્મની. હા, ધર્મની વાત કરી. ધર્મની વાતમાં જ એક વ્યવહારથી લઈને છે એક નિશ્ચય સુધી બધી વાત આવી ગઈ હતી. હા, બધી વાત આવી ગઈ. હા, અને તમે જો કે નવા નવા હતા ને બધાને અંદર ચોટી ગયેલું, સિરાઈ જેમ ઉતરી ગયું હતું. હા, ચોટી ગયું. હજુ યાદ કરીએ છીએ. તમે પછી મને કીધું મારે બધા લઈને આવવાના હતા. આપણે આગળ બીજા પ્રશ્નો લઈએ. એટલે હવે તમે એવું ના કહેતા કે નવા લોકો માટે છે, તમારી વાત બધા માટે જ છે. બધા માટે છે, વાત સાચી. ખરેખર સરસ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર બંકિમભાઈ બરોડાથી. જય સચ્ચિદાનંદ સાહેબ. હા, બંકિમભાઈ બોલો. પ્રગટ ડોક્ટર છો નહીં? હે? આ ડોક્ટર બંકિમભાઈ ડોક્ટર છો? હાજી હાજી હાજી. હા, એટલે મેડિકલ ડોક્ટર કે એમબીબીએસ? હા, એમબીબીએસ. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 24 નું 246 નંબરનું સૂત્ર છે. મૌન થયા વગર છૂટકો નથી. મૌન એ જ જ્ઞાન છે. મૌન થયા વગર આ જ્ઞાન જેમ છે તેમ દરેકને પોતાના માટે યથાર્થપણે પ્રકાશમાન નહીં થઈ શકે. કોઈને પણ પોતાના માટે જો પડી હોય તો આ ત્રિકાળી સિદ્ધાંત છે. તીર્થંકરો પણ આમ જ વિતરાગ થયા. વિતરાગો, સર્વજ્ઞો, કેવળ જ્ઞાનીઓ આમ જ કેવળ જ્ઞાન પામેલા. અને સિદ્ધ ગતિ પણ આમ જ ખુલ્લી થાય છે. આમાં મૌન થવું એટલે શું? એટલે આ જે આટલા લાંબા લાંબા 10-15 વાક્યો, 10-12 વાક્યો છે ને, જી, એમાં મુખ્ય વાત શું છે? મૌન થવાની વાત છે. હા, બરાબર. દાદાબાની વાતો બહુ સિમ્પલ હોય. એટલે દાદા શું કે મૌન એટલે મૌન એટલે શું હોય તમને સમજાવું. હાજી. કે આપણે આ બંકિમભાઈ છે તો કે એમની વાણી તો હોય કે ના હોય? જી. પેશન્ટ હોય તો વાત કરવી પડે કે ના કરવી પડે? કે મૌન તો ચાલે? ના ના, કરવી જ પડે. એટલે વાત ના કરો તો પેશન્ટ બીજી વાર આવે નહીં. બરાબર છે. પણ જ્યારે તમે પેશન્ટ સાથે વાત કરતા હો તો તમને અંદર જાગૃતિ હોય કે આ ફાઇલ છે ને ફાઇલનો નિકાલ કરવાનો છે. એટલે કે એ વાણી તમારી જે નીકળી એ આત્માથી ફાઇલનો સંભાવ નિકાલ કરવા માટે, એટલે કે આત્માથી નીકળી અને આત્મા વાણી થઈ એને મૌન કહ્યું. એટલે આ મૌન થાય આ વગર છૂટકો નથી.
ઓકે, એટલે જે કંઈ પણ બોલીએ એ આત્મા અર્થે બોલવાનું. હા, બરાબર. આત્માથી બોલવાનું એટલે અંદર આ જાતની આપણી જાગૃતિ હોય પ્રેક્ટિસ. કે ભાઈ આ પેશન્ટ આવ્યો તો મારે આ ફાઇલનો સંભાળ નિકાલ કરવાનો છે. બરાબર. એટલે અંદર જાગૃતિ રહે. એટલે તમે એ જે આજ્ઞામાં રહ્યા એટલે તમે આત્મા માટે જીવો છો. હવે આત્મા માટે જીવ્યા તો કે આત્માથી વાણી નીકળી તો પણ એ પણ શું થયું તો કે આત્માથી વાણી નીકળી એટલે મૌન થયું. ઓહ, બરાબર. આ તમે જમો છો તો કે આ દેહ છે તો કે આ દેહ એટલે આ ફાઇલ એટલે કે આ દીવો સરકતો રહે એટલા માટે જમવું તો પડે કે ના જમવું પડે? બરાબર છે. એટલે દેહનો એટલે દીવો સરકતો રહે એટલા માટે તેલ નાખો એ આત્માથી ખાધું કહેવાય. અને આત્માથી ખાધું એટલે કાયમનો ઉપવાસ કહેવાય. ઓહ. અને આપણે જમવા બેઠા એટલે પછી બધું હોય તો આ સમોસા છે કે આ બટાકા વડા છે કે આ કચોરી છે કે આ માલપુડા છે કે આ વેડમી છે એટલે આપણને એટલું બધું ભાવે પછી આપણે કઈ ઉણોદરી કરશું એટલે ઉણોદરી કરીએ બધું કરીએ પણ શું છે પેલી જાગૃતિ ના રહી. ફાઇલ આ દીવો સરકતો રે એના માટે અંદર પેટ્રોલ પૂરવાનું છે. વધારે પેટ્રોલ પૂરીએ તો દીવો બુજાઈ જાય. બરાબર. હવે ઘીનો દીવો હોય ને તો કોડિયામાં વધારે ઘી નાખો તો બુજાઈ જાય તો તમને ખબર પડે. બરાબર. અને આ જે કોડિયું આ ફાઇલ તમે ડોક્ટરે તમને ખબર પડે કે વધારે પેટ્રોલ નાખે એટલે ધીરે ધીરે બધે અસર પડે કે ના પડે? આ કોલેસ્ટ્રોલ આવે, ડાયાબિટીસ આવે, હાર્ટ પર અસર પડે પછી દીવો બુજાઈ જાય કે ના બુજાઈ જાય? હા, બરાબર છે. હવે આપણને આ દેહ દાદા ભગવાન મળ્યા છે, દાદા ભગવાનનું વિજ્ઞાન મળ્યું છે. જી. આ દેહ જેટલો ટકે આ દેહને સાચવવો પડે કે ના સાચવવો પડે? બિલકુલ સાચો પડે. આ દેહને સાચવવાનો, પણ સાચવવાનો શેના માટે? હરવા ફરવા માટે, જલસા કરવા માટે? તો કે ના, પોતાનું કામ કાઢી લેવા માટે સાચવવાનો છે. બરાબર છે. એટલે આ બધી જાગૃતિ હોય તો ખાધું છતાં એને ઉપવાસ કહેવાય. બરાબર છે. છતાં એને મૌન કહેવાય. એટલે ઓકે. આટલું જો તમને સમજમાં આવે તો બાકીના બધા વાક્યો તમને આમ જ સમજમાં આવી જાય. રાઈટ રાઈટ રાઈટ. અને દાદા ભગવાનની વાત કેવી એટલી સિમ્પલ હોય ને કે મૌનની એવી સરસ ડેફિનેશન આપી દે કે આગળનું તમારે વાંચવું જ ના પડે, બોલવું જ ના પડે, બરાબર. સમજવું જ ના પડે. અચ્છા અચ્છા. એટલે ઇન નટ સેલ, ગાગરમાં સાગર એવી રીતે આપી દે કે આ મૌનનું એકવાર તમને ક્વોલિટી આવી ગઈ તો બધું જ સમજાઈ જાય. બરાબર. પછી તમે આ સમજાઈ જાય ને એટલે તમારી અંદર બુદ્ધિ બહુ ના વપરાય. હા, બસ બરાબર છે. એટલે સમજવામાં બુદ્ધિ વપરાય ને બુદ્ધિ વપરાય એટલે એટલા જ્ઞાનથી તમે દૂર જાઓ. બિલકુલ બિલકુલ. ચાલો આગળ વધો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. બિપિનભાઈ. જય સચ્ચિદાનંદ. બિપિનભાઈ. મંદોમત અને કર્મરજ થી કરીને મલિન છું. જરા મોટેથી બોલજો. મંદોમત અને કર્મરજ થી કરીને મલિન છું. આખું વાક્ય વાંચું? હા, આખું વાંચો ને. હે ભગવાન, હું ભૂલ્યો, અથડાયો ને રજળ્યો કે જેની હદ નહીં, અનંત સંસારની વિડંબણામાં પડ્યો છું, જેનું મને ભાન નથી, કેમ કે હું પાપી, મંદોમત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વો સમજ્યા વિના મારો મોક્ષ નથી કે નક્કી જ છે. સમાપના. શ્રીમદ રાજચંદ્રજી નું છે ને? હા, શ્રીમદ રાજચંદ્રજી નું છે. ભરતાનંદજી. એટલે મદોન્મત, એટલે મદમાં ઉન્મત્ત થયેલો એમ કે છે. સમજાય? એ શું કહે છે? હું મદમાં, એટલે જ્યાં સુધી આ તો આપણને દ્રષ્ટિ મળી ભાન ના હોય ત્યારે શું હોય? આખો જેમ હાથીને મદ ચડ્યો હોય, હાથી મોટો થાય ને એને મદ જરે, ત્યાં કપાળમાંથી મદ જરે.
એટલે એમાં એટલો ઉન્મત્ત હોય કે રસ્તામાં જે આવે બધું તોડફોડ કરી નાખે, જેટલા ઝાડ બાડ આવે બધાને એમ એ કરી નાખે, કારણ કે ભાઈ શક્તિ બધી આવી હોય ને. તો કેવી રીતે એ વખતે બીજું બધું હિતાય તો બહાર ના દેખાય, એટલે કે પોતે મદમાં ઉન્મત્ત થઈ ગયો હોય. તો કે આવું બધું હોય ત્યારે એ વિતરાગ માર્ગમાં આગળ વધે એ શક્ય બને ખરું? એટલે કે આવું બધું થયું, આવી રીતે મારું જીવન ગયું, તો એના માટે હું ક્ષમા માંગુ છું. એટલે એના માટે ક્ષમા માંગે. આ તો વાક્ય નહીં હોય ને આખું, દીપક આનંદજી? શું કીધું? આ વાક્ય મુકાશે સ્ક્રીન પર? હું શોધું છું. હા, સમાપના. કારણ કે મને આખું યાદ ના રહે ને આપણું આ શબ્દો પેલા હોય છે ને. એટલે કે આ પોતાને રિયલાઇઝ થાય છે, પોતાને સમજાય છે. એટલે જે આ શ્રીમદ રાજચંદ્રજી લખે છે ને, કે એમને પોતાને પોતાની આગલી અવસ્થા આખી દેખાય છે, સમજાય છે, એમાંથી તારણ કાઢે છે અને પછી એ લખે છે કે હવે આ મદોન્મત્ત અવસ્થામાં આ છે, આ છે. એટલે કે એમાં મને આ સમજાયું નહીં, આ મોક્ષ માર્ગ સમજાયું નહીં, એટલે હું તમને આ જે મારું જે દશા હતી, તો કે આ જે ઉન્મત્ત દશા ને બધું હતું એના માટે હું માફી માંગુ છું. અને આ હાર્ટેલી માફી મંગાય એટલે કે પોતે એના પક્ષમાં નથી, ત્યાંથી પાછા ફર્યા અને ત્યાંથી ઊંધા રસ્તેથી પાછા ફર્યા, એટલે મોક્ષ માર્ગ ઉપર ચડ્યા. એટલે આવી વાત કહેવા માંગે છે. હવે હજી તમને જે ના સમજો જે વાક્ય બોલો, કારણ કે મને આખું વાક્ય મને પણ ધારણ ના થયું. પાના નંબર 6 ઉપર છે, સમાપના. પાના નંબર 6 ઉપર. મંદોમત અને કર્મરજ થી કરીને હું મલિન છું, એવું એ વાક્ય. હા, એટલે કર્મરજ એટલે આ બધા જે પાછલા જે કર્મો જે લઈને આવેલા છે, એટલે એ ભાગ વ્યવહારનો ભાગ હજી ચોખ્ખો થયો નથી. સમજાય? વ્યવહારનો ભાગ હજી ચોખ્ખો થયો નથી. એટલે એ વ્યવહારનો ચોખ્ખો નથી થયો એટલે શું થાય કે વ્યવહારના ધક્કા વાગ્યા કે ના વાગ્યા કરે? આપણે પણ ભલે હું શુદ્ધાત્મા ભાન થયું છતાંય જયારે વ્યવહારના પૂજા આવે, ભારે ફાઇલો આવે, ત્યારે ધક્કાઓ વાગે કે ના વાગે? તો કે આ તો એ પહેલા તો કેવું હોય, તો કે આ કર્મરજ એટલે કર્મરજ જે કર્મ ચોટેલા છે બધા, એટલે ક્રમિક માર્ગમાં શું કે આત્માના અનંત પ્રદેશો, અનંત પ્રદેશો પર અનંત કર્મ વર્ગના કર્મરજ ચોટેલી હોય. એટલે જેમ જેમ એ અનંત પ્રદેશો પર એટલે જે પ્રદેશો પર કર્મરજ ચોખ્ખી થાય એટલો અરીસો ટ્રાન્સપરન્ટ થાય, એટલે ત્યાંથી આત્માનો જ્ઞાન પ્રકાશ પૂર્ણ સ્વરૂપે બહાર આવે. એટલે ક્રમિક માર્ગમાં આવી રીતે કે કર્મરજ બધી કર્મ વર્ગના બધી ઉખેડવાની, એ રીતે ધીરે ધીરે આગળ વધવાનું. આપણા માટે એ કર્મરજ બધી ભરેલો માલ ખાલી થતો હોય એ વખતે આપણે આપણી શુદ્ધાત્માની જાગૃતિ સાથે એને જોયા કરીએ, એટલે એનો ભાગ ખાલી થતો જાય, એટલે કર્મ વર્ગના નિર્જરા થતી જાય. એમ કરતા કરતા આત્માના અનંત પ્રદેશો ખુલ્લા થઈ જાય, એટલે કેવળ જ્ઞાન થઈ ગયું. સમજાય? પૂછો હવે આગળ જે પૂછવું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ. પ્રકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આમાં એક વાક્ય આવ્યું છે કે વ્યવહાર દર્શનને શુદ્ધ કરવું હોય તો તપ કરવું, તે ખોરાકનું તપ કરવું, ખોરાકમાં ફેરફાર કરવો જોઈએ એટલે દર્શન વધે, દર્શન વધે એટલે જ અવગાન વધે. દર્શન વધે એટલે અવગાન વધે એટલે શું? અવધાન. ઓકે, હા, અવધાન વધે. હા, એટલે વ્યવહાર દર્શન ને શુદ્ધ કરવું હોય તો તપ કરવું, એટલે તો પહેલા ત્યાં જ નથી ખબર પડી કે આઈ ડોન્ટ નો. આનું રેફરન્સ છે કશું? ના, દાદા ભગવાન એટલું લખ્યું છે, વોટ્સએપ પર હતું આ. કઈ વાંધો નહીં. એટલે દાદાશ્રી એમ લખ્યું છે. હા, આ વોટ્સએપ પર ઘણી વસ્તુ આવે ને, એમાં તો શબ્દો જે આગા પાછા થઈ જાય. પણ તમારી વાત હું કરી દઉં કે વ્યવહાર દર્શનને શુદ્ધ કરવું હોય એટલે શું કહેવા માંગે છે
એકચ્યુઅલી આવું છે નહીં, પણ તમે જાઓ તમારો પ્રશ્ન જે સમજાવવા માંગુ છું કે ના પણ આપણે એટલે વ્યવહાર દર્શન ને શુદ્ધ કરવું હોય તો તપ કરવું અને તે ખોરાકનું તપ કરવું એમ. હા બરાબર છે. એટલે કે વ્યવહાર દર્શન ને શુદ્ધ કરવું હોય એટલે મુખ્ય વસ્તુ શું છે કે આપણને મહાત્માઓને આ જે ભાન તો છું એટલે કે દર્શન શુદ્ધિ થઈ. હા દર્શન શુદ્ધિ થઈ એટલે વ્યવહાર, કોઈ પણ વ્યવહાર સામે આવે, હા એટલે કે આ ફાઇલ નંબર થી કઈ પણ વ્યવહાર થતો હોય હા તો એમાં એની અંદર જાગૃતિ હોય કે વ્યવહાર આવો હોવો ઘટે. હા હા એવો થાય ખરો કે ના થાય, હા હા બધા થાય ખરો ના પણ થાય, અંદર જાગૃતિ હોય કે આવો વ્યવહાર હોવો ઘટે. હા હા એટલે જ્યાં જે વ્યવહાર હોવો ઘટે એવો વ્યવહાર ના થાય તો એની જાગૃતિમાં હોય એટલે એને ખૂંચ્યા કરે અને એને રે કે આ ખોટું થયું. ઓકે અચ્છા. એટલે એ શું થયું તો કે વ્યવહારની જાગૃતિ ખુલ્લી થઈ. વ્યવહારની જાગૃતિ. ઓકે અચ્છા. વ્યવહારની જાગૃતિ. હવે આ વ્યવહારની જાગૃતિ માટે આગળ આ બીજું એક કીધું કે આપણે જે જમીએ છીએ આહાર, આહારમાં આપણી શું મોટી ભૂલ થાય કે એક તો ભાવતું આવે એટલે જ્યાં દબાવી દઈએ. પછી તો કે આ થોડું ઉણોદરી કરવાનું એ ભાગની જાગૃતિ રહે નહીં. હવે પેટમાં કઈ પણ તમે અનુભવ કરજો કે તમે જમ્યા પછી તમારે ચરણવિધિ વાંચવી હોય કે સામાયિક કરવું હોય તો કેવું થાય? ના થાય. સમજાય? એટલે એ અંદર છે ને આમ એક આમ પેલું શું કહેવાય કે એ જાગૃતિ ડીમ થાય. ઓકે હા સમજી ગઈ. તરત જ ખાતાની સાથે જાગૃતિ ડીમ થાય. અને આ ઉણોદરી કરેલી હોય તો ઉણોદરી તો દાદા ભગવાન તો શું કહેતા હતા કે આ લોઢી હોય, આપણે રોટલી શેકવા માટે લોઢી મૂકી હોય, લોઢી ગરમ થયેલી હોય એની ઉપર આપણું પાણી છાંટે, પૂરા બનાવવા હોય તો લોઢી ગરમ થઈ ગઈ જોવા માટે પેલું પાણી છાંટે. પાણી છાંટે ચમકા થાય ને, છમ કે પાણી આખું ઉડી જાય. એ પાણી ઉડી જાય એટલે પેલા બેનને સમજી જાય કે આ લોઢી હવે બરાબર ગરમ થઈ ગઈ એટલે હવે પૂડાનું પેલું એ નાખીશું લોટ પેલું એ ખીરું તો ચોટી નહીં જાય કારણ કે આ બરાબર ગરમ થઈ ગયું. તો કે એવું આ જમવાનું કેવું હોય તો કે એને ભૂખ લાગી હોય એનાથી આ ઓછું ખાધું હોય એટલે જે પણ નાખે એ બધું તરત આમ છમ થઈને પચી જાય અને કશું પેલું વધે નહીં એટલે એની અંદર જાગૃતિ સારી રહે. અને આ જાગૃતિ હોય તો વ્યવહારના સંજોગો સામે આવે તો પણ એની જાગૃતિ રહે. ને તો શું થાય પેલો મેળો ચડે. મેળો ચડે એટલે ખાઈને પછી થાય એટલા હવે થોડું આરામ કરીએ, અડધો કલાક જરા ઊંઘી જઈએ, ચોખ્ખા આડા પાડીને, એટલે એવું થાય. એટલે એ રીતે કહું. અને અવધાન વધે એટલે શું? અવધાન એટલે એ જ પૂછ્યું. એટલે આ છે ને એકચ્યુઅલી દાદાના શબ્દો હોય એવું ડાઉટફુલ લાગે છે તો વાંધો નહીં, તમે આપણે સમજી જાઓ. અવધાન વધે એટલે શું કે છે? એટલે કે આ વ્યવહારનું દર્શન વધે એટલે કે અવધાન વધે. એટલે વ્યવહાર અવધાન એટલે શું કે એટ એ ટાઈમ તમને કેટલી જાતની જાગૃતિ રહે છે એને અવધાન કહેવાય. દાદાની વાણી છે બધી બહુ કોમ્પ્લિકેટેડ ના હોય, બહુ સિમ્પલ હોય. સિમ્પલ એક બીજું બીજા જોડે ત્રીજું ત્યાં જોડે ચોથું જોડેલું એવું બધું ના હોય. તમને સીધી સિંહાઈ જેમ ઉતરી જાય ને એવી સોસરવી અને લખ્યું તો છે નીચે દાદા ભગવાન જ લખ્યું છે. કઈ વાંધો નહીં. એટલે શું પેલું કટિંગ કર્યું બધું કર્યું હોય ને, અમુક શબ્દો કાઢી નાખ્યા ને બધું કર્યું હોય ને, એટલે અવધાન એટલે તમે સમજી લો. અવધાન એટલે એટ એ ટાઈમ તમને કેટલી જાગૃતિ રહે એને અવધાન કહેવાય. ના સમજાયું? ના સમજાઈ ગયું. એટલે આપણે તો એક જાગૃતિ બહુ થઈ ગયા આટલી બધી જાણી કે. ના આ ચોર હોય તો ચોરને એક સાથે કેટલી બધી જાગૃતિ રહે? હા જો આવ્યું જો પૂજ્ય દાદા ભગવાન. હા વ્યવહાર દર્શન ને શુદ્ધ કરવું. તમે બોલો છો ને યોગી? અચ્છા, વ્યવહાર દર્શન ને શુદ્ધ કરવું હોય તપ કરવું એટલે બરાબર છે. વ્યવહાર દર્શન ને શુદ્ધ કરવું
એટલે વ્યવહારનું જે દર્શન હોય એને શુદ્ધ કરવું હોય તો તપ કરવું. તપ કરવું એટલે શું કે આ ખોરાકનું તપ કરવું. ખોરાકનું તપ એટલે શું કહેવા માંગે છે કે આ જે ઊંધું ગળી અંદર નાક કરીએ, કોઠીમાં બધું નાક કરીએ તો કેવું નહીં. એટલે આપણને જે બતાવ્યું કે આ 6 રસ બેલેન્સ કરીને ખાવાનું અને સાથે આ ઉણોદરી, તો કે આવી રીતે ખોરાકમાં ફેરફાર કરવો જોઈએ. આવો ફેરફાર થાય એટલે મેણો ના ચડે એટલે દર્શન વધે. દર્શન વધે એટલે શું કે અવદાન વધે. અવદાન વધે એટલે એક સાથે ઘણી બધી જાગૃતિ રહે. એક સાથે ઘણી બધી જાગૃતિ રહે. એટલે ચોર હોય અને બસ સ્ટેન્ડ પર ગયો હોય ખિસ્સા કાતરું, અને એને કોઈનું ખિસ્સું કાપવાનું હોય તો લાઈનમાં બધા ઉભા જોડે ઉભો હોય અને પેલા ખિસ્સા પાસે એ તો ઉભો રહે કે એનો હાથ ત્યાં જાય ને આજુબાજુ દેખાય નહીં. તે ખિસ્સું કાપતો હોય ત્યારે એને કેટલી બધી જાતની જાગૃતિ રહે. ચારે બાજુ હાથ એવી રીતે ચાલે કે આજુબાજુ એને ખબર ના પડે. હા, બરાબર છે. કે આજુબાજુ જોતો ના હોય છતાં એને ખબર હોય કે આજુબાજુ કોણ કોણ ઉભું છે. હા હા, બરાબર છે. તો કે આ જેનું ખિસ્સું કાપે છે એને સહેજે સરવરાટ ના થાય એની જાગૃતિ હોય. હા, બરાબર છે. ખિસ્સું કાપીને મારે કઈ બાજુથી છટકવું એની જાગૃતિ હોય કે ના હોય? હોય, એકદમ હોય. અને પોલીસે જોયો ના હોય તો એને ખબર હોય કે આ જગ્યાએ પોલીસ હશે. બરાબર. હા, એટલે એક સાથે કેટલી બધી જાગૃતિ હોય ત્યારે ખિસ્સું કાપી શકે ને. રાઈટ. હા, એટલે આ છે ને નેગેટિવ ડાયરેક્શનમાં છે. એવું આપણે મોક્ષ માર્ગે જવું છે એમાં બધી પ્રકારની જાગૃતિ જોઈએ ના જોઈએ? જોઈએ. હા, એટલે કે શરૂઆત કરવી હોય તો શરૂઆત આવી રીતે કરવી કે ખોરાકથી. ઓકે, અચ્છા, સમજાય? આ બધી વાત છે ને, આ બધી વાત નિશ્ચયાત્મક નહીં પકડવાની. અચ્છા. આખી નિશ્ચયાત્મક પકડીએ તો તમે શું થાય કે તમે ખોરાક ઓછો કરી નાખો અને પછી એ જાગૃતિનો જે આના માટે જે ઉપયોગ થવો જોઈએ એ બધી આખી એ બધું આપણું હોય નહીં. એટલે આપણે શું થાય કે નિશ્ચયની વાતને વ્યવહારમાં લઈ જઈએ. નિશ્ચયની વાત વ્યવહારમાં. ઓકે, અચ્છા. હા, એવું થઈ જાય. પછી એનો માર ખાવો પડે. એટલે પછી આપણે તો આ મતલબ નિશ્ચયની વાતને જયારે વ્યવહારમાં લઈ જઈએ ત્યારે પછી એક ક્રિયામાં જતી રહે. પછી એની અંદર શું હોય કે મારે ઓછું ખાવું છે, મારે 6 રસ બેલેન્સ કરીને ખાવા છે, મારે આમ કરવું છે, મારે આમ કરવું છે. એટલે જે મૂળ જે વાત હતી કે હું શુદ્ધાત્મા હું નિરાહારી એ પાછળ ચૂકી જાય. તો પણ એ તો એમે આપણે જો ઉણોદરી કરીએ તો એ મગજમાં એ તો રહે જ ને કે ભાઈ ઉણોદરી કરવી છે એટલે ઓછું ખાવું છે. તો એ પણ એટલે એ ક્રિયા તો થઈ જ કહેવાય ને. હું એ જ કહેવા માંગુ છું કે ઉણોદરી કરવી છે, ઓછું ખાવું છે, બધી વાત સાચી, પણ એમાં તમે હું શુદ્ધાત્મા છું, હું નિરાહારી એવો શુદ્ધાત્મા છું એ ભાગની જાગૃતિ પહેલા કે ઉણોદરીની જાગૃતિ પહેલા? અચ્છા, ના, બરાબર છે. સમજાય? હું આમ પેલાનો વિરોધી નથી, નેગેટિવ નથી, પણ હું તમને એટલું કહેવામાં આ જાગૃતિ રાખીને પેલું હોય. બરાબર છે. હું શુદ્ધાત્મા છું એ રહ્યું પછી આપણે રેખાબેન સાથે વાત કરીએ. રેખાબેન જરા દબાઈને ના ખાતા, થોડું સાચવજો જરા. સાહેબ, અમારે તો ઉણોદરીમાં કેવું થાય, આપણે ઓછું ખાઈએ ને એટલે પછી ઊંઘ તો ના આવે કઈ નહીં, પણ પાછું થોડી વાર થાય ને પાછું ખાવાનું બંધ થાય, કારણ કે પેલું ઓછું ખાધેલું હોય એટલે તો એ ઉણોદરી કામ જ ના લાગી કહેવાય. છે ને, બેલેન્સ કરતા આવડે નહીં ને આપણને, બેલેન્સ કરતા ના આવડે. આપણે શું છે કે ઉત્સાહમાં બધું કરી નાખીએ ખરા પછી પાછું પેલું બૂમો પાડે. એટલે એ તો આખી ખાવાની જાગૃતિ કેવી હોય કે સવારે આપણે નાસ્તો કર્યો, બ્રેકફાસ્ટ એવી રીતે કરવાનો હોય કે આપણો જમવાનો ટાઈમ 12:30 હોય તો 12 વાગે કકડીને ભૂખ લાગે. ભાઈ 12:30 જમીએ અને બપોર 4 વાગે ચા ને કંઈક નાસ્તો નાનો થોડો કરતા આવીએ તો એ 12:30 એવી રીતે જમવાનું કે 4 ના પહેલા 15-20 મિનિટ અડધો કલાક પહેલા આપણને કકડીને ભૂખ લાગે. પછી એક વખતે એટલું જ લેવાનું કે જેથી આપણો જમવાનો ટાઈમ હોય 6, 6:30, 7 એ પહેલા અડધો કલાક પહેલા ભૂખ લાગે. સમજાય? બરાબર. એટલે આ ખાવાની જાગૃતિ આવતા બહુ વાર લાગે
પણ છે બહુ મોટી વસ્તુ. એટલે પેલો ઉત્સાહમાં અને ઉલ્લાસમાં આપણે એક વાર દોડવા માંડીએ, આખી આખી અંદર સમજણ આખી ક્લિયર થવી જોઈએ. બરાબર છે, સમજી ગયા. આપણે ઉલ્લાસમાં શું કરીએ, કોઈ આ ઉણોદય કરી જ નાખીએ, આમ કરવું છે, આમ કરવું છે, આમ બધું કરીએ ખરા, પણ બેલેન્સ કરતા જ ના આવડે. એટલે ઉણોદય કરવા જાય તો 4 રોટલી 3 રોટલી કરી નાખે, પણ શાક કે ભાત વધારે દબાવી દે, એને ખબર ના પડે. હા, બરાબર છે. સમજે? એટલે પછી કેવું હોય કે ઉણોદરી એટલે બધી જ વસ્તુ ઓછી થતી જાય. બરાબર. અને બધી વસ્તુઓ બેલેન્સ કરતા જઈએ, અને પાછા બેલેન્સ કરનારા આપણે ના રહીએ. અને પાછો જે ખાનાર ખાય તો ખાનારને સારું ખાય તો આનંદ થાય કે ના થાય? હા. તો દાદા ભગવાન કેવા હતા કે સારું અમને ભાવતું, એમની પ્રકૃતિને અનુકૂળ આવે ને તો ટેસ્ટી ખાતા હતા, અને એનો આનંદ આવે. પાછા ક્યાંય ખરા કે આ જો અહંકાર ભોગવે છે. આ સારું ખાવાનું આવ્યું, ટેસ્ટી ખાવાનું આવ્યું, તો પણ મેં ભોગવ્યું તો હું તો શુદ્ધ આત્મા, મારા તો મારો પોતા જેવો પરમાનંદ છે, મારે આમાં હું ભોગવવાનું? પણ પેલો જે નિકાલી અહંકાર છે એને તો ટેસ્ટ આવે કે ના આવે? આવે આવે. મન પણ રાજી રાજી થઈ જાય ને, આજે સરસ મજાનું સારું ખાઈ નથી. એટલે એ બધું થાય એને પણ જુએ. અચ્છા, બહુ સરસ. એટલે એ અહંકાર ને ટેસ્ટ આવે, અહંકાર ની અંદર આનંદ થાય, અને એ રીતે અહંકાર એટલો નિર્જરા થાય, કારણ કે જોનારા થાય તો અહંકાર નિર્જરા થાય. મન પ્રફુલ્લિત રહે, એટલે પાછું મન પ્રફુલ્લિત રહે એટલે પછી મન પાસે કામે કઢાવી લે. ચાલો હવે તારે આટલું આ સામાયિક કરવાનું છે, ચાલ આટલી આ નિશ્ચય વિધિ કરવાની છે, ચાલ ત્યાં નવકલ્પો કરવાની છે. તો મન આનંદમાં હોય ને આવું કે એટલે તરત કરે કે ના કરે? કરે કરે કરે. આપણે કઈ રીતે કરાવીએ? નિયમથી. હા, ટાઈમ થયો છે એટલે કરી લો હવે. પણ આ બધી જે વ્યવહારની જે ગટ્સ છે, ડીલિંગ છે, કે એક હાથે આપવું, એક હાથે લેવું, એ પણ વ્યવહારના દર્શનમાં આવે કે ના આવે? સરસ આવે, પણ આવી તો ખબર જ નથી. આપણે તો ખાય એટલે કોણ સમજીએ કે રેખાબેને ખાધું. અહંકાર ખાય છે એવું તો ધ્યાન જ ના આવે ને. હા, ખાય છે રેખાબેન, અહંકાર ભોગવે છે. ભોગવે છે. અહંકાર એટલે શું કે કશું કરતો નથી, ખાલી અહંકાર જ કરે છે કે મેં ખાધું. એટલે એ રેખા, એટલે હવે આપણે શુદ્ધ આત્મા અને આ રેખાબેન જે નિકાલી અહંકાર છે એ ભોગવે, અને આપણે જુનારા થયા એટલે એ અહંકારનો ભાગ એટલો નિર્જરા થાય. ઓકે, વેરી ગુડ. સમજણ આવી ગઈ, બહુ સરસ. આગળ વધો, ચાલો. બહુ ડિટેલમાં નહીં જવું. ના, જય સચ્ચિદાનંદ. બસ આટલું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈથી. વિવેકાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પાનું નંબર 61, 5/8/73, 73. દાદા દરબાર. બુક નંબર ક્યાં કઈ? પછી બુક નંબર 36. એ પહેલા આવે. ઓકે, સોરી. કઈ કઈ મુંબઈમાં? હા, દાદા દરબાર. હા, ખાલી એટલું જ લખ્યું છે, દાદા દરબાર. કઈ વાંધો, બોલો. જય સચ્ચિદાનંદ સાહેબ. જય ભરતાનંદજી, જય સચ્ચિદાનંદ સાહેબજી. જય સત્ય. હા, અચ્છા, દાદા ભગવાન કે છે કે આક્રમક ભાવ ગયો એટલે વિતરાગતામાં આવ્યો. હા, આક્રમક ભાવ ગયો એટલે વિતરાગતામાં આવ્યો, એમ કે. હા, એટલે તમારે આટલું જ છે વાક્ય. અને આગળ એક છે નાનકડું, કે દાદા ભગવાન કે આક્રમક ભાવ ઉત્પન્ન થયો તો પછી શુદ્ધાત્મા ઉપર ડાઘ પડ્યો. એટલે આક્રમક ભાવ એ થોડું સમજાવો સાહેબ. હા, તમને આ પેલું મહાભારત ને રામાયણ જોયેલું ને, સિરિયલો જોઈ હતી ને, એમાં પેલું યુદ્ધ કરવાનું નથી, બધા આક્રમણ બોલે છે ને. આક્રમણ કે એટલે પછી એક ફ્લેગ બીજા પર તૂટી પડે.
એટલે આક્રમક ભાવ એટલે કે હિંસક ભાવ. હિંસક એટલે આ હિંસક ભાવ હોય છે ને. હાજી હા. તો કે હવે આપણો હિંસક ભાવ ઉડી ગયો. ઓકે. પેલા ગીતાબેન હતા ત્યાં સુધી હિંસક ભાવ રે. હાજી હા બરોબર છે. અને આ પાંચમા આરામાં હિંસક ભાવ નીકળે નહીં. ત્રીજા ચોથામાં એ કમી ભાગમાં જતો રહે. અત્યારે તો ના નીકળે. હિંસક ભાવ એટલે આક્રમક ભાવ. એ આક્રમક ભાવ જવો જોઈએ. તમારો જતો રહે ને પણ હવે જતો રહે ને. આપણને જેવું ભાન થયું કે હું શુદ્ધાત્મા છું એની સાથે આક્રમક ભાવ આખો ઉડી ગયો. હાજી. આક્રમક ભાવ ગીતાબેન નું રક્ષણ કરવા માટે ઉભો થતો હતો. બરોબર છે. અને હવે પોતે ગીતાબેન જ ના રહ્યા, પોતે શુદ્ધાત્મા થઈ ગયા અને ન્યુટ્રલ થયા, ગીતાબેન ના પક્ષમાં પણ ના રહ્યા, તો પછી એનું રક્ષણ કરવાનું રહ્યું ખરું? ના. રક્ષણ જ કરવાનું નથી તો આક્રમક ભાવ રહે ખરો? ના રે. ના બરોબર છે. છતાંય નિકાલી ભાગમાં ક્યાંક આપણને એવા ઉશ્કેરાટા સંજોગો આવી જાય ને. કીધું કે ડાઘ પડ્યો, શુદ્ધાત્મા ઉપર ડાઘ પડ્યો. એમાં પછી દાદા ભગવાન કે છે કે જો આક્રમક ભાવ થાય, ઉત્પન્ન થાય તો શુદ્ધાત્મા ઉપર ડાઘ પડે. એટલે ડાઘ એટલે શુદ્ધાત્મા ઉપર ડાઘ પડ્યો એટલે શું થાય કે આપણે જાગૃતિ ડાઉન થાય, ઓછી થઈ જાય. શુદ્ધાત્મા એટલે શું? એક પ્રકાશ, સંપૂર્ણ જાગૃતિનો પ્રકાશ. બરોબર. હું શુદ્ધાત્મા છું એ બાબતમાં પોતે જાગૃત. હવે આ જે આક્રમક ભાવ ભલે નિકાલી ભાગમાં ઉભો થયો પણ એને લઈને ભાઈ જાગૃતિ આવરાય ને, એટલા ભાગમાં આવરણ આવ્યું એટલે ડાઘ પડ્યો. ડાઘ પડ્યો તો શું કરવાનું? તો ગીતાબેન ને કહેવાનું કે ભાઈ આ જુઓ કે આવું આપણે ના શોભે. બરોબર. આપણે મોક્ષે જવાનું, આપણે બધા હિસાબો ચૂકવવાના છે, બધી ફાઇલો નો નિકાલ કરવાનો છે. એટલે એને આડું ઓળું ઊંધું છતું ગમે તે કર્યું પણ આપણે એની સાથેનું સેટલમેન્ટ કરીને હિસાબ ચૂકતે કરીને આપણે આગળ વધવું છે એનું હવે જોવાનું નથી. ના બરોબર. અને નજીકનું હોય તો પેલા મમતાને લઈને એનું હિત જોવા જતા હતા અને ઇમોશનલ થતા હતા, સેન્સિટિવ થતા હતા. આ બધું આપણને હવે ના શોભે. છતાંય થઈ ગયું ને કઈ વાંધો નહીં, તમે આ પ્રતિક્રમણ કરીને આ ડાઘ ધોઈ નાખો, કરી લેવાનું. ઓકે. એમાં બધું મને સમાધાન થઈ ગયું સાહેબજી. પણ પછી આપણે દાદા ભગવાન કે છે કે આપણી પોતાની બધી પુણ્ય આ અંદરથી મારે વાંચતી હતી ને એમાં આવ્યું આ બધું થોડું કે આપણી પોતાની બધી પુણ્ય ભેગી કરીને નિયાણું બાંધવાનું. હવે નિયાણું તો આપણે આ દાદા ભગવાનના માર્ગમાં તો મોક્ષે જવાનું જ નિયાણું દાદા ભગવાન. તો બરાબર છે. તો એ હવે આ જે પુણ્ય છે બધી ભેગી કરીને એટલે એ વખતે દાદા જે ભાઈ સાથે વાત કરતા હોય ને, હવે એની પેલી પટેલ ક્ષત્રિય પ્રકૃતિ હોય અને એકદમ પેલો એગ્રેસિવ હોય કે ના હોય? હોય. એટલે એને એની પ્રકૃતિ માટે કીધું હોય તો તારે આવું નિયાણું બાંધવું કે અમારી બધી પુણ્ય છે, આ મને આક્રમિક ભાવમાંથી આક્રમક ભાવ જે છે એમાંથી મને મુક્ત થવાય. એનું બીજું બધું ચોખ્ખું હોય. બીજું બધું ચોખ્ખું હોય એટલે તો એક્સાઇટ થઈ જાય છે ને. બીજી એટલે પોતે પ્યોર છે એટલે સામાન્ય ઇમ્પ્યોરિટી એ સહન નથી કરી શકતા. એટલે આ વ્યક્તિગત દાદાએ બતાવેલું છે. નિયાણું બાંધવું. નટુ કાકા હતા તો નટુ કાકા ને કેતા તમારે દર રવિવારે એક દિવસ મૌન રાખવું આખો દિવસ. કારણ કે પટેલ એટલે વાણી કેવી નીકળે, પેલા ઉભો હરગાવી નાખે એવી વાણી નીકળે. બાકી એમને પાછું કશું ના હોય, પેલો આમો હરગી જાય એનું શું? એટલે એમને પૂછે કે આવું થાય છે તો દાદા કે તમારે એક અઠવાડિયામાં એક દિવસ મૌન રાખવું કે મૌન રાખવાનું. બરોબર. આવો આપણને બધાને કે ખરા દાદા?
આ દાદાની વાત વ્યક્તિગત વાત છે. હા વૈયક્તિક આ તો થોડું આપણે સમજમાં એ વ્યક્તિને જબરજસ્ત ફાયદો થઈ જાય. હા હા બરોબર. હું પછી એ વાતને નિશ્ચયાત્મક બનાવીને પકડી લઉં કે ભાઈ દાદા એ કહ્યું છે કે ભાઈ અઠવાડિયામાં એક દિવસ મૌન રાખવું, તો પાછો હું મૌન રાખવા જતો રહું. સમજાય? બરોબર, એક્ઝેક્ટ બરોબર. સાહેબજી આપણે દાદા ભગવાન કે ને કે આપણે હવે ટેન્ડર ભરવાનું, ટેન્ડર. હા સાહેબ, તો હવે આપણને તો ખબર હોય કે હજી ખબર નથી કેટલા ભાવ છે, 1 કે 2 કે કેટલા. હા હવે કહો તો ખરા કે હવે ટેન્ડર માં શું ભરીએ હમણાં? હવે ટેન્ડર માં એ બતાવ્યું નતું દાદા કાલે? ના, દાદાએ બતાવ્યું નતું ટેન્ડર માં શું ભરવું એમ. તમે મને કહો હવે અત્યારે. બધાનું ટેન્ડર અલગ અલગ હોય. હાજી હા બરોબર છે. જેને પોતાનો જે ભરેલો માલ પૂછતો હોય ને એના માટેનું એક હોય, અને બીજું ટેન્ડર શું હોય કે આપણે જે ગોલ આપણે જે પહોંચવું છે એના એમ. આ બે રીતે હોય. તો કે હવે મારે મોક્ષે જ જવું છે, બરાબર? તો મારે મોક્ષે જ જવું છે, તો અત્યારે મોક્ષે તમને રોકે છે કોણ? મારો કયો માલ મને રોકે છે? કયો માલ મારું સુખ આવવા નથી દેતો? બરોબર છે. આ બધું સમજાય ને તો બરાબર ટેન્ડર ભરાય. અને હું તમને કહું કે આમ માંગજો, આમ માંગજો, આમ ટેન્ડર ભરજો, આમ ભરજો, આમ ભરજો, તો શું થાય? તો ભરી દો તો ખરા. તમે સિન્સિયરલી હાર્ટલી રોજ શક્તિએ માગો, નિશ્ચય કરો, પણ ભરવું કોને પડે? ગીતાબેન પોતાને પોતાનો માલ રિયલાઇઝ કરી અને પછી ટેન્ડર ભરાય. ઓકે, સમજણ પડી. હા હા, હવે તો આપણે હવે તો જાગૃતિ રાખીને બસ ટેન્ડર જ ભર્યા કરવાનું ને સાહેબજી. હવે આ બધું ટેન્ડર નક્કી કરીએ, નિશ્ચય થાય. નક્કી કરવાનું એટલે આમ હોય, આમ જ હોય એમ બધું. એટલે આપણે દેખાય કે આમ હોય અને એમ નથી થતું એ દેખાય, એટલે એનો અંદર ખટકો રહે. હા, એટલે થોડો પ્રકાશ પાડ્યો તો થોડું ખ્યાલ આવે કે આમાં હવે આપણે શું એમ કરવાનું. અત્યાર સુધી આપણે જે પૂતગલનો પક્ષ લેતા હતા, પહેલા તો પૂતગલ પક્ષી જ હતા સંપૂર્ણ. એક્ઝેક્ટ, સાચી વાત. કેમ કે ગીતાબેન નું સારું દેખાય એટલું જ જોતા હતા. હા હા હા, સમજાય? હવે સમજો કે ગીતાબેન ને તો પૂરા યજ્ઞમાં હોમી દેવાના છે, કારણ કે એ કામના જ નથી. બરોબર, સમજાય? ગીતાબેન તો હોમી જ દેવાના છે ને. સાચી વાત છે, એકદમ સાચી વાત. કરેક્ટ. જેને હોમી દેવાના હોય, આ નારિયેળ હોમવાનું હોય યજ્ઞમાં, તો પેલા નારિયેળ ઉપર ના પેલા ખોલ્યું હોય બધું, અને એની ઉપર થોડા પેલા ચોટેલા હોય, એમ એના રેસા પેલા નીકળ્યા ના હોય, ઊંચાઈ દેખાતા હોય, તો એને સીધું કરવા જઈએ. એટલે ભાઈ તો હોમવાનું જ છે. હોમવાનું જ છે. એટલે એ બધું જોવાના છે. આપણે જોવા જઈએ કે આ હોમવાની વસ્તુ છે, મારી વસ્તુ નથી. બહુ સુંદર. આવું રાખું. બહુ સુંદર દાખલો હોય, પણ એ વખત એમ એક્ઝેક્ટ ખ્યાલ આવી ગયો. સરસ સાહેબ. જય સચિદાન, જય સચિદાન. બહુ સરસ સમાધાન થયું સાહેબજી, બહુ સરસ. જય સચિદાનંદ. અતિમભાઈ પૂનમ. જય સચિદાનંદ પ્રધાનજી. જય સચિદાન. હવે દાદા ભગવાન નું વારંવાર વાંચીએ છે કલમમાં કે ભાઈ જમતી વખતે ચિત્ત હાજર રાખવું. હવે આ પ્રયોગ પણ કરું છું, પણ એકચ્યુઅલી મને આવડતો નથી. આપ સમજાવો કે તે ચિત્ત હાજર રાખવો આપની પાસે. જો આતિમભાઈ, તમારા માટે સીધી ટુ ધ પોઈન્ટ વાત કરું, બરાબર? ચિત્તને હાજર રાખવું એટલે શું કહેવા માંગે છે કે જમતી વખતે આપણું ચિત્ત આ ઘરમાં, ધંધામાં, ઓફિસમાં બધે ભટક્યા કરતું હોય, એવું ભટકવું ના જોઈએ. આવી સાદી સીધી વાત દાદા કહેવા માંગે છે. બરાબર? સમજાય વાત છે? મેં જોયું, એ જ કર્યું મેં, એટલે જ કહું છું, કરું છું અત્યાર ટાઈમથી. તમને આખી વાત કહું છું, તમને સમજાય. એટલે ટૂંકમાં પહેલા આટલી વાત સમજી લેવાની કે ચિત્તને હાજર રાખવું એટલે શું? તો કે જમતી વખતે આપણું ચિત્ત
એ જમવામાં જાય, ઓફિસમાં કે ફેમિલીમાં કે બીજા કઈ પ્રોબ્લેમ થાય એમાં ના જાય. એટલે આપણે જમતા પહેલા હાતિમભાઈને કહી દઉં કે ભાઈ હવે આ જો જમવાનું છે ને એટલે 10-15 મિનિટ પછી બીજી બધી વાતો કરશું. ઓકે, સમજાય? એટલે મને કહી દઉં કે આ 15 મિનિટનો બ્રેક, મને પેલા શાંતિથી જમી લેવા દે, પછી તારી જોડે બધી વાતો કરશું. ઓકે. ચિત્તને આપણે શું કેવું કે ભાઈ તારે પછી આ 15 મિનિટ તું છોડ, હવે 15 મિનિટ પછી તારે જ્યાં ભટક હોય ત્યાં ભટકજે. બરાબર. આવી રીતે થોડી વાત કરવાની, સમજાય? એટલે વાત કરો એટલે ચીજ જતું બંધ થાય એવું નહીં. તો વાત કરો એટલે તમે શુદ્ધાત્માની ગાદી પર આવી ગયા, સમજાય? અને તમે શુદ્ધાત્માની ગાદી પર આવ્યા તો જે ગાદી પર બેઠા હઈએ એ ગાદીનો આનંદ ઉભો થાય કે ના થાય? થાય. અને ચિત્તનો સ્વભાવ શું છે? એ તો ગમે ત્યાં લઈ જાય, સુખ લાગે ને ત્યાં જાય, સુખ લાગે ગમે ત્યાં વહી જાય, સુખ લાગે ત્યાં વહી જાય. અને હવે શું થાય કે સુખ પોતાનામાં જ લાગે. એટલે જે ચિત્ત બહાર જતું હોય સુખ માટે એને પેલા અંદર તરફ જવા માંડે. બરાબર. એટલે આપણે એને રોકવું નથી. બરાબર, એને દિશા આપી. થોડી વાતચીત કરી અને આપણે આપણી ગાદી પર સ્થિર થયા. ગાદી પર સ્થિર થયા એટલે એનો જે આનંદ ઉભો થાય, એટલે પછી જેમ જેમ આનંદ વધતો જાય તો જે દાદા ભગવાન જે બોલે ને કે આ પેલા વખત મદારી આવતા હતા નાગ લઈને, ટોપલામાંથી નાગ કાઢે, અને પછી નાગ આમ ઉભો થઈને આમ ડોલતો હોય ને પેલો મદારી એનું બીન આમ બગાડ્યા કરે. બીન જેમ જેમ આમ ફેરવે ને એમ પેલો નાગ પણ આમ કર્યા કરે. એટલે મદારી નું પણ ધ્યાન ક્યાં હોય? વગાડતા હોય એનું ધ્યાન નાગના મોઢા ઉપર જ હોય, નાગની આંખ ઉપર હોય. નાગની આંખ ઉપર એનું ચિત્ત ત્યાંથી ખસે નહીં. ચિત્ત જો આગુ પાછું થાય તો નાગ ને દંશ વાળે કે આવું કે છે. બરાબર. મતદારી નું ચિત્ત ત્યાં જ હોય. બરાબર. અને નાગ નું ચિત્ત ક્યાં હોય? પેલી બીન આમ થતી હોય એની ઉપર જ હોય કે ક્યારે મને સ્કોપ મળે એમ. દાદા શું કેતા હતા? આ મદારીની જેમ અમારું ચિત્ત આ માયલા ભગવાનની ભજનામાં જ નિરંતર હોય. હવે આ માયલા ભગવાન જો એક થઈને રહેતું હોય એટલે અંદર કેટલો બધો આનંદ આવે. બરાબર છે. અને જેને અંદરથી એટલો બધો આનંદ આવતો હોય ત્યાં એનું ચિત્ત આ વિનાશી સુખમાં જાય ખરું? એનું ન જાય, અમારું જાય. એટલે બરાબર છે. અમે તમને શરૂઆત બતાવી. બરાબર, સાચી વાત. પેલા મનને કહી દેવાનું, ચિત્તને કહી દેવાનું. હા, મન સાથે વાત કરવાની, ચિત્તને કહી દેવાનું. 15 મિનિટ મને શાંતિથી જમી લેવા દે, પછી તારે જે પણ વાત કરવી ને પછી શાંતિથી કરીશું. ચોક્કસ ચોક્કસ, સમજી ગયું. કમ આફ્ટર 15 મિનિટ્સ. હા, પાક્કું પાક્કું. મનને પણ થાય કે 15 મિનિટ પછી મારી વાત સાંભળવાની છે, ચાલો હમણાં શાંતિ રાખો. શાંતિ રાખ. અને ચિત્તને કહી દેવાનું કે ભાઈ જો 15 મિનિટ બેસું છું, એટલે આ 15 મિનિટ ત્યાં તું શાંતિથી બેસજે, પછી તારા બધા પ્રોબ્લેમ આપણે લઈશું. એટલે આ બોલીએ છે ને એટલે મન કે ચિત્ત સાથે વાત કરીએ એના કરતા મોટું ઇમ્પોર્ટન્ટ તમે એની સાથે ડીલિંગ કરો છો, એટલે તમે છૂટા પડો છો, એટલે કે તમે શુદ્ધાત્મા થાવ છો. એટલે શુદ્ધાત્માની ગાદી પર આવ્યા અને અંદર આનંદ ઉભો થયો એટલે ચિત્ત ત્યારે ત્યારે છે. સાચી વાત છે. પરફેક્ટ પરફેક્ટ. એટલે આ રીતે પ્રયોગ કરજો. ચોક્કસ. મહિનો 2 મહિના પ્રયોગ કરીને પછી આગળ પૂછજો, એટલે આગળ બીજું બતાવીશ. ચોક્કસ ચોક્કસ. બરાબર. ચાલો, જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. નરેશભાઈ વાપી. જય સચિદાનંદ. અરે નરેશભાઈ ભાભી, જય સચિદાનંદ. દાદાની 5 આજ્ઞા છે, એમાં જે રિલેટિવ છે એ જરા વિસ્તારથી સમજાવો ને.
આપણો સત્સંગ કેટલા વાગ્યા સુધીનો છે? છેલ્લો પ્રશ્ન લઈ લો. આ છેલ્લો ને આપણે 11:15 કે 11:30 સુધી? 11:15 સુધી. પણ હા વાંધો નથી. આ તો ખાલી આમ જ પૂછી લીધું. જો ભાવે આમાં કેવું છે કે નિશ્ચય તો પ્રાપ્ત થઈ ગયો આપણને, શુદ્ધાત્મા આપણે થઈ ગયા, સમજવાનો વ્યવહાર જ છે ને, બરાબર? બરાબર. વ્યવહાર જ સમજવાનો છે. તો કે આપણે શુદ્ધાત્મા થઈ ગયા અને આ ફાઇલ નંબર 1 એટલે કે આ મન વચન કાયાનો ભાગ, તો કે આ બે વસ્તુ રહી કે ના રહી? હવે વ્યવહાર વાળો ભાગ, અત્યાર સુધી આપણે આ વ્યવહાર કરતા હતા અને હવે આપણે ત્યાં શુદ્ધાત્મા એટલે આ મન વચન કાયાનો ભાગ વ્યવસ્થિતના તાબામાં ગયો. એટલે કે મન વચન કાયા હવે વ્યવસ્થિતના કંટ્રોલમાં ગયા. સમજાય? તો કોના મન વચન કાયા? ફાઇલ નંબર 1 ના. અને ફાઇલ નંબર 2 ના? એમના પણ. એટલે કે આ બધા જીવ માત્ર કોઈ પણ ફાઇલ ના એમ. હા, એટલે કે આ જીવ માત્ર ના આ જે મન વચન કાયા છે, મન વચન કાયાનો જે વ્યવહાર છે એ આખો વ્યવહાર વ્યવસ્થિતના તાબામાં ગયો. સમજાય આ વાત? આપણે શુદ્ધ આત્મા આ ફાઇલ નંબર 1 પહેલા આપણા કંટ્રોલમાં હતી, હવે વ્યવસ્થિત કંટ્રોલ એટલે આપણા કંટ્રોલમાં રહી. એવું ફાઇલ નંબર 2, 3, 4, 5 એ બધી ફાઇલો પણ હવે આપણે સમજાયું કે વ્યવસ્થિતના તાબામાં છે. એટલે પછી શું થાય કે બધી ફાઇલો જયારે વ્યવહાર કરે કે ફાઇલ નંબર 1 નો વ્યવહાર ઉકલે ત્યારે અત્યાર સુધી અજ્ઞાનતાના આધારે અંદર બધી ડિઝાઇન ઉભી થયેલી હોય કે ના થયેલી હોય કે આમ થવું જોઈએ, આમ હોવું જોઈએ, આ દીકરીના માટે આમ તો કરવું જ પડે, એમ આવો વ્યવહાર તો કરવો જ પડે. સમજાય? કે આ ઘરે આમ આપતો પુત્ર આવ્યા હતા, આપણે આવી રીતે તો સાચવવું જ પડે એમ હોય કે ના હોય? અથવા તમારે જોધપુર જોવાનું તમને પેલો આદુ પાક લઈને આવો કે ના આવો? અને કદાચ પેલા આપને આદુ લાવવામાં 2 દિવસ મોડું કરે તો તમને તો ઊંચું થાય કે ના થાય? તો આદુ લઈ જાઓ, મારે આપતો આદુ પાક બનાવવો છે, તો મોડું કરો છો. આપણે અંદર બધી ડિઝાઇનો હોય એટલે આપણે ડિઝાઇન પ્રમાણે ચાલવા જતા રહીએ અને એ ડિઝાઇન પ્રમાણે બીજી ફાઇલો પણ ચાલે એવું આપણને અંદર ખાને રહેતું હોય. સમજાય? એટલે શું થયું કે આ વ્યવહારનો ભાગ નિકાલી છે એ નિકાલી ના દેખાય, પછી આ વ્યવસ્થિતના આધીન છે એવું ના દેખાય, પણ આપણી ડિઝાઇન અને આપણી જે છે એના પ્રમાણે હોવું જોઈએ એવું અંદર ખાને જે રહે છે, તો કેટલા ભાગમાં આપણે વ્યવસ્થિતના ભાગમાં કાચા પડે. એટલે શું થઈ જાય છે કે જે વ્યવહાર છે એ વ્યવહારને વ્યવહાર તરીકે ના જોતા આપણે સાચો માની લઈએ. વ્યવહાર એટલે સાદી ભાષામાં કહીએ ને, વ્યવહાર એટલે ખરેખર નહીં. વ્યવહાર એટલે ખરેખર નહીં અને નિશ્ચય એટલે ખરેખર. સમજાય વાત છે? વ્યવહાર એટલે ખરેખર નહીં, નિશ્ચય એટલે ખરેખર. તો કે આ ખરેખર નહીં પણ દેખાય ખરેખર જેવું, દેખાય ખરેખર જેવું પણ ખરેખર નહીં, અને નિશ્ચય વાળો ભાગ દેખાય નહીં પણ ખરેખર છે. અને નરેશભાઈ શુદ્ધાત્મા ખરા કે નહીં? પણ દેખાય ખરા? ખરેખર છે ને? પણ ખરેખર છે ને? ખરેખર છે. અને આ નરેશભાઈ છે દેખાય કે ના દેખાય? દેખાય પણ એ ખરેખર છે કે ના? ખરેખર વ્યવહારથી છે, ટેમ્પરરી છે ને, ટેમ્પરરી. વ્યવહારથી જેટલું છે બધું ટેમ્પરરી, અને નિશ્ચયથી છે કાયમ. કાયમનું એટલે એને ખરેખર કહેવાય, અને કાયમનું નથી એટલે ખરેખર નથી. એટલે વ્યવહારને કઈ રીતે સમજવાનો કે
કે તમે નરેશભાઈ નો વ્યવહાર કરતા હો અને નરેશભાઈ કઈક એવું આડું બોલી નાખે કે તમને અંદર લાગે કે આવું કેમ કે છે, હું આટલું બધું કરું છું, આટલું ધ્યાન રાખું છું, આટલું બધું કર્યું તો આવું કેમ બોલે છે, એવું અંદર થાય ત્યારે આપણે વ્યવહાર સમજવાનો ને. ત્યારે અંદર પછી ફાઇલ નંબર વાત કરવાની કે ભાઈ આ નરેશભાઈ છે એ ખરેખર છે કે વ્યવહારથી છે. વ્યવહારથી છે ને, વ્યવહારથી એટલે ખરેખર નહીં ને, ખરેખર નહીં. વ્યવહારથી કોણ છે તો કે પતિદેવ, પણ વ્યવહારથી છે કે ખરેખર છે? ખરેખર પતિદેવ નથી, સમજાય? ખરેખર પતિદેવ નથી. એટલે આ અંદર અંદર જો અંદર પકડાય ને ખરેખર પતિદેવ નથી, તો જે પતિદેવ ખરેખર નથી તો એ જે બોલ્યા કે એમને જે વ્યવહાર કર્યો એ ખરેખર છે? ખરેખર નથી. એટલે અંદર બધું સસ બેવ ઠંડુ પડી જાય અને વ્યવહાર સમજમાં આવતો જાય. એટલે કે વ્યવહાર માટેના આગ્રહ, વ્યવહાર માટેની પકડ, વ્યવહાર માટેની ખેંચ એવું બધું આખું નીકળતું છે. દાદા ભગવાન આવા હતા કે જે દાદા ભગવાને તમે બધા જોયેલા જ છે ને, કે એમને ક્યાંય તમે જુઓ ક્યાંય વ્યવહારમાં પકડ હતી, ખેંચ હતી, આગ્રહ હતો? વ્યવહાર બધો કરતા બધો થયા કરે ખરો, પણ છતાં મુક્ત ના મુક્ત હોય. એટલે વ્યવહાર બધો કરતા હોય છતાં વ્યવહારથી મુક્ત ને મુક્ત હોય. એટલે આવી રીતે કરશો ને એટલે વ્યવહારનો ભાગ સમજાતો જશે. અને વ્યવહારનો ભાગ સમજાય એટલે અત્યાર સુધી વ્યવહારની જે કિંમત હતી એ ભાગ આખું ડીવેલ્યુએશન થતું જાય. એટલે વ્યવહારના ભાગનું જેમ જેમ ડીવેલ્યુએશન થતું જાય એમ એમ આ તમારાથી લાખ રૂપિયા ખોઈ ગયા હોય તો તમને કેટલી બધી અસર થાય? પછી 1000 રૂપિયા ખોયા હોય તો એનાથી ઓછી થાય, અને 50 રૂપિયા ખોયા હોય તો કોઈ અસર ના થાય. એવું અત્યાર સુધી વ્યવહારની બહુ મોટી વેલ્યુ મૂકેલી, અને આ સમજાય કે વ્યવહાર એટલે ખરેખર નહીં, એટલે વ્યવહારનો ભાગ ડીવેલ્યુએશન થતો હોય. એટલે પછી કિંમત કોઈ રહી, નિશ્ચય નહીં રહી. વ્યવહાર તો નિકાલી છે એટલે એનો નિકાલ કરે થયા કરે. અને નિકાલમાં કઈક એવું ઊંધું ચતું આવે તો આપણે હવે ડીવેલ્યુએશન થઈ ગયું, એની કિંમત ના રહી એટલે અંદર અડે નહીં. અંદર અડે નહીં એટલે વ્યવહાર વ્યવહાર તરીકે સમજાય. અને પહેલા આ જ વ્યવહાર નતો સમજાતો, પણ વ્યવહારને સાચું માની લીધેલું, વ્યવહારને સાચો માન્યો હતો એટલે વ્યવહાર નિશ્ચય તરીકે પકડ્યો હતો. એટલે વ્યવહારને નિશ્ચય માનેલો એનો માર ખાતા હતા. અને દાદાએ એ આખું બદલી નાખ્યું કે જેને નિશ્ચય માન્યો હતો એ હવે વ્યવહાર થઈ ગયો, એટલે એની વેલ્યુ ના રહી. એટલે પછી બધી અંદર આગ્રહ, પકડ, ખેંચ બધું છૂટતું જાય. એટલે પછી એ આગ્રહ, પકડ, ખેંચ વગરનો વ્યવહાર હોય એ કેવો લાગે? તો બધાને ગમે. જેમ દાદા ભગવાનનો વ્યવહાર કવિએ જે પદમાં લખ્યું ને કે જેના વાણી, વર્તન ને વિનય છે મનોહર પ્રેમાત્મા, કે આપણો વ્યવહાર પછી આગ્રહ, પકડ, ખેંચ વગરનો થાય એટલે એવો સુંદર થતો જાય કે જે બધાને ગમે. પછી ક્યારે થાય? વ્યવહાર તરીકે ઓળખાય ત્યારે. એટલે આપણો એ ભાગ હવે ચાલુ થયો. ભાભી સમજાયું? હા. પણ આ જ વ્યવહારને આપણે રિલેટિવ તરીકે ઓળખવાનું. હા, વ્યવહાર એટલે રિલેટિવ. ટેમ્પરરી જે હોય એ બધું રિલેટિવ એમ ને? આશુતભાઈ બે આજ્ઞા આપી દે કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને બાય રિયલ વ્યૂ પોઈન્ટ. બરાબર? તો રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં ખાલી ફાઇલ નંબર 1 કે બધા જ આવી ગયા? બધા જ આવી ગયા. એટલે કે વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ. એટલે આ વ્યવહાર દ્રષ્ટિમાં આપણે આવી જાગૃતિ રાખવાની. હા બોલો, શું કહેતા? અને આપણે વ્યવહાર દ્રષ્ટિમાં રિલેટિવ વાપરીએ છીએ બહારની બધી ફાઇલોમાં, તો આપણા અંદરના જે અંતસ્કરણનું છે એને પણ આપણે રિલેટિવ તરીકે જ ઓળખવાનું છે.
હા, એટલે નજીક ના હોય કે દૂર ના હોય, બધી ફાઇલ છે કે નહીં. ખાલી ફરક શું છે કે નજીકની ફાઇલો સાથેના હિસાબ વધારે છે. કયા હિસાબ? તો કે રાગના હિસાબ કે દ્વેષના હિસાબ. એટલે જેની સાથે રાગ કે દ્વેષના હિસાબ વધારે છે એ ભાઈ નજીકની ફાઇલો. એટલે ઘરમાં દીકરી થઈને જન્મ કેમ લે? તો કે આ રાગનો પાછલો હિસાબ છે માટે ને. એટલે કે જેની સાથે આપવા લેવાનો હિસાબ વધારે છે એ નજીકની ફાઇલ થઈને આવે, અને જે સાથે હિસાબ ઓછો હોય એ ભાઈ દૂરની ફાઇલો કહેવાય. તો નજીકની ફાઇલો હોય કેટલી? 5-10 જ હોય ને, બહુ ઓછી. એટલે 5-10. બાકીની બધી ફાઇલો તો બહુ આપણને નડે એવી ના હોય. તો આપણો મોક્ષ સાથી અટકેલો છે. તો કે આ નજીકની 2-4 ફાઇલો છે જે આપણા અંદર ખૂંચ્યા કરે છે, આપણને ફાઇલ તરીકે દેખાય ને ખૂંચે નહીં, અને જ્યાં જ્યાં સામે આવે તો આપણે જાગૃતિ રહે કે ઓ આ તો આ હિસાબ મારો છૂટે છે, બધું એકાઉન્ટ સેટલ થાય છે, અને આ મોક્ષ તરફ હું જઈ રહ્યો છું. તો કેટલું આનંદથી 3-4 ફાઇલોનું સેટલમેન્ટ થઈ જાય, અને 3-4 ફાઇલો છૂટી તો બીજા બધા તો આપણે વિતરાગ જ છીએ. એટલે કે આ આટલા વ્યવહારથી છૂટ્યા એટલે આપણો મોક્ષ થઈ ગયો. એટલે હવે આ વ્યવહારના ભાગમાં જાગૃતિ કેમ રાખવાની છે? વ્યવહારનો નિકાલ કરવા માટે નહીં, મારે મોક્ષે જવું છે માટે. મારે સામાન્ય નિર્દોષ જોવાનો, તો કે નિર્દોષ એની પર ઉપકાર નથી કરતો. મારે મોક્ષે જવું છે માટે નિર્દોષ જોઉં છું. મારે મુક્ત જવું છે માટે હવે આ મારી પકડ મને દેખાય છે અને પકડ હું મુક્ત થઉં છું. મારે મોક્ષ જવું છે માટે આ ખેંચમાંથી નીકળવું છે. એટલે આવું થાય એટલે પછી એ ભાગાકો ચાલુ થઈ જાય. બરાબર ભાભી? બરાબર. ચાલો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી સૂરજ ઉગ્યો ને? જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી ત્રિમંત્ર બોલાવજો. નરેશભાઈ, ભાભીજી તમે ફોલો કરજો. નમો હરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સૌવપાવપણાસણો. સૌવપાવપણાસણો. મંગલાનમ ચ સૌવેસીમ. મંગલાનમ ચ સૌવેસીમ. પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.